નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 16 જૂન 2026 સવારના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। રાજ્યમાં ગરમી વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે। આ દરમિયાન લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે। હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ અને ગાજવી સાથે વરસાદ પડવાની આગાહી કરી છે। અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો દક્ષિણ ગુજરાતમાં હવામાનમાં નોંધપાત્ર ફેરફાર લાવી શકે છે। હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના 7 મુખ્ય જિલ્લાઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે। હવામાન વિભાગે સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં વરસાદની આગાહી કરી છે। આ ઉપરાંત આગામી 7 દિવસમાં તાપી અને વલસાડની સરહદે આવેલા દમણ અને દાદરા નગર હવેલીના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। આ વરસાદથી સ્થાનિક ભેજ વધશે, જેના કારણે લોકો વરસાદ પછી પણ ભારે ગરમીનો અનુભવ કરશે। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 7 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે। સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં 3 દિવસ પછી વરસાદ પડવાની શક્યતા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા છે। કેરળ પહોંચ્યા પછી ચોમાસું દેશના ઘણા રાજ્યોમાં પહોંચી ગયું છે, જો કે ગુજરાતમાં મોડી શરૂઆત થવાની શક્યતા છે। બીજી તરફ ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગરમી અને હવામાં ભેજના અભાવને કારણે વરસાદમાં વિલંબ થયો છે। મુંબઈમાં ચોમાસું અટકી ગયું છે અને પૂર્વ ભારતમાં ચોમાસું સક્રિય થયું છે। તેમનું માનવું છે કે જો વર્તમાન સિસ્ટમની અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની શાખા આગળ વધી રહી છે તો સારો વરસાદ પડશે। હાલમાં અરબી સમુદ્ર સક્રિય નથી, જેના કારણે વરસાદ પડવાનો નથી। તેમનું કહેવું છે કે જો વેપારી પવનો આવશે તો વરસાદ સારો પડશે। અંબાલાલ પટેલના મતે જો વાદળો આફ્રિકા તરફ જશે તો ભારતમાં ચોમાસું સારું રહેશે। જુલાઈમાં વાદળો ભારત તરફ આગળ વધવાની શક્યતા છે। અંબાલાલ પટેલે એમ પણ કહ્યું કે એલનીનોની મહત્તમ અસર સપ્ટેમ્બરમાં અનુભવાય છે। આગામી 6 દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે। કેટલાક ભાગોમાં વાવાઝોડાની શક્યતા છે। ગુજરાતમાં પવનની ગતિ 15 થી 50 કિમી પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે। 1 થી 2 દિવસમાં મુંબઈમાં ચોમાસું સક્રિય થઈ શકે છે। 23 જૂન પછી ગુજરાતમાં સારો વરસાદ થવાની ધારણા છે। મુંબઈમાં ભારે વરસાદની શક્યતા છે। 16 જૂન પછી બંગાળમાં ઓછા દબાણના કારણે ગુજરાતમાં વરસાદ પડી શકે છે। જો આદ્રા નક્ષત્ર બપોરે અસ્ત થાય છે તો ઘાસ ઓછું ઉગશે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ।